પર્યાય પર દ્રષ્ટિ રાખી શું કહે છે? જે વસ્તુ જે છે ચૈતન ભગવાન પૂર્ણાનંદનો નાથ, એની દશા જે વર્તમાન અવસ્થા છે એ પર્યાય ઉત્પાદ વાળી છે. આ ધ્રુવ છે ભગવાન અંદર. એ પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીએ ચૈતન પ્રગટ ન થાય. હા હા, પર્યાયમાં ક્યાં એ શક્તિ અને સ્વભાવ પડ્યો છે? હે, એક સમયની પર્યાયમાં એ ગુણ ને શક્તિ ને સત્વ ક્યાં છે? હા 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 હા, ઘણી સાદી ભાષા છે. સત્ય તો આ છે. પર્યાય પર દ્રષ્ટિ રાખીએ ચૈતન પ્રગટ ન થાય. હો, શુભાવ ક્રિયથી તો ન થાય, પણ પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીએ ન થાય. વર્તમાન નિર્મળ જ્ઞાનની પર્યાય છે વિકાસ, એના ઉપર નજર રાખીએ પણ ચૈતન્ય પ્રગટ થાય. હા હા, શું કહ્યું એ? કે શુભ રાગથી તો ન થાય, પણ જ્ઞાનમાં વિકાસ થયો જાણપણાનો. 11 ને વગેરે કરોડો શ્લોકોનું જ્ઞાન થયું. એ પર્યાય ઉપર દ્રષ્ટિ રાખે. હા 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 હા, ચૈતન પ્રગટ ન થાય. હા હા, પર્યાયમાં શાસ્ત્રનું જ્ઞાન થયું, શબ્દ જ્ઞાન, તો એના ઉપર દ્રષ્ટિ રાખી ચૈતન નહીં પ્રગટે. માને કે મને આટલું જાણપણું થયું ને મેં બીજાથી ડાયા છે, બીજાને સમજાવી શકીએ છીએ, બીજા અમને જ્ઞાની કહે એવી અમારી કેણી છે. અરે પ્રભુ બધું મૂકી દે ને. હા હા, અહીંયા તો એ કે છે કે તારી પર્યાયમાં રાગથી તો તને રાગ ઉપર દ્રષ્ટિ રાખીએ તો ન થાય, પણ પર્યાયમાં જ્ઞાન ખીલ્યું છે, શાસ્ત્ર જ્ઞાન અને વ્યવહારની શ્રદ્ધા, એ બધી પર્યાયમાં છે. પર્યાય ઉપર લક્ષ રાખીએ ચૈતન નહીં પ્રગટે, કારણ કે પર્યાયમાં શક્તિ અને ગુણનું સત્વ નથી. એમાં હોય એમાંથી પ્રગટે, એમાં ક્યાં ગુણ ને સત્વ છે? હા હા હા, આ તો મરી જાય એવી વાત છે. રાગને મારી નાખે અને પર્યાયમાં એટલી આવડત હોય એને પણ મારી નાખે. એ ઉપર દ્રષ્ટિ ગીરે પ્રભુ ચૈતન નહીં પ્રગટે. હા હા, હે શું કે છે? લક્ષણ ક્યાં છે? લક્ષણ છે તો જ્ઞાન છે. જ્ઞાન ક્યું? આ જાણેલું જ્ઞાન એ જ્ઞાન જ નથી. હા હા, શાસ્ત્ર જ્ઞાન છે એ શબ્દ જ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી. જેની વાત ભાઈ. હા હા, એ જ્ઞાનની પર્યાયમાં વિકાસ છે તેનું લક્ષ છોડી દે. એ વિકાસ સમ્યક જ્ઞાન નથી. હા હા હા, એમ કે છે. પર્યાય પર દ્રષ્ટિ રાખી ચૈતન પ્રગટ ન થાય. હા હા, શાસ્ત્રનું જ્ઞાન કર્યું પર્યાયમાં તો એ તો શબ્દનું જ્ઞાન છે, શબ્દોનું જડનું જ્ઞાન છે, એ ચૈતનનું જ્ઞાન નથી. હા હા, આવી વાતો છે પ્રભુ. આખી વાત ભાઈ. ભણેલાઓ પણ આવડતમાં ચડી જાય
કે અમે આવડતમાં છીએ એ માટે ઘણી ભણ્યા છે. બાપુ ધીરો થા, જરી ધીરો થા ભાઈ. એ ભણ્યાના જ્ઞાનની પર્યાય છે, એ કઈ શબ્દની પર્યાય છે. એ આત્માની પર્યાય નથી, શબ્દ જ્ઞાનની પર્યાય છે. એ પર્યાય પર દ્રષ્ટિ રાખે ચૈતન પ્રગટ ન થાય. દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી ચૈતન પ્રગટે. જેમાં જ્ઞાનનો ખજાનો પડ્યો છે પ્રભુ, અંદર વસ્તુમાં અનંત 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 જ્ઞાયક ભાવ પડ્યો છે, એના ઉપર દ્રષ્ટિ દીધી ચૈતન પ્રગટે. એને સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર પ્રગટે. આવી વાતો છે ભાઈ. દ્રવ્યમાં આનંદ સામર્થ્ય ભર્યું છે, જોયું? વસ્તુ જે છે પ્રભુ આત્મ તત્વ, એમાં તો અનંતી શક્તિ અને અનંતનું સામર્થ્ય ભર્યું છે. અનંત ગુણોનું સામર્થ્ય, અને એક એક ગુણમાં પણ અનંતનું સામર્થ્ય. એવું દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી ચૈતન પ્રગટે. કેમ? દ્રવ્યમાં આનંદ સામર્થ્ય ભર્યું છે. તે દ્રવ્ય પર દ્રષ્ટિ સંભાવે. શાસ્ત્રના ભણતર થયા ને બેકી જા કે મને આવડે છે, રેવા દે ભાઈ. આને સમજાવતા આવડતું નથી, મને કેવું સમજાવતા આવડે છે? ભાઈ એ બધી આવડત છે વિકારની, પરલક્ષી જ્ઞાનની આવડત છે. એ જળનું જ્ઞાન છે. ખરેખર તો એ જ્ઞેય મગ્ન છે, જ્ઞાન મગ્ન નથી. આવી વાતો જેણી બહુ પડે, પણ શું થાય ભાઈ? માર્ગ આવો છે બાપા. એ પરલક્ષી જ્ઞાન છે, એ પરજ્ઞેય છે. એ પરજ્ઞેયમાં નિમગ્ન છે, એને જ્ઞાનમાં મગ્નપણું નહીં આવડે. જ્ઞાન સ્વરૂપ ભગવાન. બીજા કરતા જેને એમને તાબડતા આવડ્યું અને કેવું અમે કહીએ છીએ, એવું જેને આવડતનું અભિમાન છે એ જ્ઞેયમાં નિમગ્ન છે, જ્ઞાનમાં નહીં. આવી વાતો સાંભળવી કઠણ પડે. આ તો અપૂર્વ વાતો છે બાપા. કઠણ કે એને માન્યું છે એનાથી બીજું લાગે, પણ વસ્તુ તો આ છે. તે દ્રવ્ય પર દ્રષ્ટિ સંભાળ. એ જ્ઞાયક ભાવ, દ્રવ્ય સ્વભાવ, શુદ્ધ ભાવ, પરમ ભાવ, ત્યાં દ્રષ્ટિ સંભાળ. દ્રષ્ટિને ત્યાં રોક. નિવૃત્તિથી માંડીને સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી. નિગોથી માંડીને અરે સિદ્ધ સુધીની પણ પર્યાય આ જે જ્ઞાન પરલક્ષી છે એને તો છોડ વાત. પણ સિદ્ધ પર્યાય છે, નિગોથી માંડીને સિદ્ધની પર્યાય. કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી. શુદ્ધ દ્રષ્ટિનો વિષય તો પ્રભુ તિકાળ વસ્તુ તે છે, એનો વિષય પર્યાય નથી. કેવળ જ્ઞાનની પર્યાય પણ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો ધ્યેય
ધ્રુવ પર છે. એમાં અનંતી શક્તિ પડી છે, તેમાં દ્રષ્ટિ છે એની. પર્યાયમાં તો એક સમયની અવસ્થા, એમાં અનંતું ક્યાંથી આવ્યું? અરે અનંતું એટલે પર્યાય ભલે કેવળ જ્ઞાન હો, સિદ્ધની હો, પણ એક સમયની તાકાત વાળી, ભલે અનંત અનંત બહુ હોય. હા, પણ એ તો પર્યાયનું જોવું. વસ્તુ જે ભગવાન આત્મા દ્રષ્ટિનો વિષય છે તે પર્યાય નથી. હા 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 હા. આવો બધો ફેરફાર કરવો આકરો પડે માણસને. એટલે બિચારા સચ વાતને પછી ઉડાડે. એમાં એ લખ્યું છે, કેટલાકો એમ માને છે કે ઉપયોગ શુદ્ધ હોય એને સંકિત થાય. એમાં તો એને એમ લખ્યું શુદ્ધ ઉપયોગ પહેલો પછી સંકિત થાય. એને લખ્યું અરે ભગવાન. હા હા. દ્રવ્ય પર દ્રષ્ટિ થંભાય, નિરોધના જીવની પર્યાય લો કે સિદ્ધની પર્યાય લો, એ કોઈ દ્રષ્ટિનો વિષય નથી. હા 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 હા. પર્યાય એ કોઈ દ્રષ્ટિનો વિષય. દ્રષ્ટિનો વિષય તો તિકાળી ભગવાન. હા હા હા. છે તો દ્રષ્ટિ પર્યાય, પણ એનો વિષય પૂતી પર્યાય નથી, એનો વિષય ત્રિકાળ છે. હા 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 હા. સાધક દિશા પણ શુદ્ધ દ્રષ્ટિના વિષયભૂત. હા 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 હા. અરે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા, દ્રવ્યને અવલંબે એવી જે સાધક દશા, મોક્ષનો માર્ગ, શુદ્ધ ઉપયોગની પરિણતિ. હા 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 હા. વિતરાગ દશા. હા હા. એ પણ શુદ્ધ દ્રષ્ટિનો વિષયભૂત મૂળ સ્વભાવમાં નથી. હા હા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે મોક્ષનો માર્ગ, એ સાધક દશા એ વસ્તુના સ્વરૂપમાં નથી, એ તો પર્યાયમાં છે. હા હા. આવું માત સમજવી અને એમાં પુરુષાર્થ વસ્તુ તરફ કરવો. સાધક દશા પણ સમ્યક દર્શન જે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ થયું, દ્રવ્યના લક્ષ્ય આશ્રય સમ્યક દર્શન થયું, દ્રવ્યને આશ્રય સમ્યક જ્ઞાન થયું, દ્રવ્યમાં લીનતા થવાથી ચારિત્ર થયું. એ પણ શુદ્ધ દ્રષ્ટિનો વિષયભૂત. એ શુદ્ધ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિનો વિષય, મૂળ સ્વભાવ, એમાં એ વસ્તુ નથી. આવું છે. સમજાય છે કાંઈ? પર નિમિત્ત, વિભાવ, શુભ રાગ આદિ એ કોઈ સમ્યક દર્શનનો વિષય નથી. પણ સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનની જે પર્યાય અને શાંતિ અને આનંદ પ્રગટ્યો, એ પણ કંઈક દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિની પર્યાય પ્રગટી એ દ્રષ્ટિનો વિષય નથી. હા હા હા. અરે એને અનંત કાળમાં કંઈક કર્યું નહીં. જે કરવાનું કર્યું નહીં, માથાકૂટ કરીને મરી ગયો. ધર્મને બાને પણ આ વ્રત કર્યા ને અપા કર્યા ને જાત્રાઓ કરીને આ કરીને રાગમાં મરી ગયો. એમાં અમે ધર્મ થઈ ગયો. અહીં તો ધર્મ પ્રગટ્યો છે કે છે અંદરમાં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા પ્રગટી છે, એ પણ દ્રષ્ટિનો વિષય નથી. પર્યાય છે ને. ત્રિકાળ જ્ઞાયક ભાવ, નિત્યાનંદ પ્રભુ, સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ, ભૂતાર્થ ભાવ, જ્ઞાયક ભાવ, એ દ્રષ્ટિનો વિષય છે.
એમાં સાધક ભાવ એમાં નથી, એ પર્યાય એમાં નથી. હા હા હા. દ્રઢ કરવાથી જ આગળ જવાય છે. વસ્તુ ભગવાન ચૈતન તત્વ માલ જેમાં પડ્યો છે અનંત ગુણનો, એની દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન આદિ આગળ વધાય છે. સમ્યક દર્શન થયું પણ એને આશરે આગળ વધાતું નથી એમ કે છે. ત્રિકાળને આશરે આગળ વધાય છે. હા હા હા. શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં માત્ર શુદ્ધ અખંડ દ્રવ્ય સામાનનો સ્વીકાર હોય છે. હા 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 હા. એકલો જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, સ્વભાવ ભાવ, તે શુદ્ધ અખંડ દ્રવ્ય સામાનનો સ્વીકાર સમ્યક